અમરનાથ યાત્રાએ જતા પહેલા 16 ટેસ્ટમાંથી પસાર થવું પડશે। અમદાવાદ સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ લેવા લાંબી લાઈન। બાબા બર્ફાનીની હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ યાત્રા ગણાય છે। અમરનાથ યાત્રા પર જવા માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે। દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે। અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓને શારીરિક તકલીફ સર્જાતા તેમની તબિયત લથડી જાય છે અથવા તો મોત પણ નીપજે છે। કારણ કે અમરનાથ એક એવું સ્થળ છે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, તેથી ઓક્સિજન ઘટી જવાને કારણે કેટલાક યાત્રાળુઓનું હૃદય પણ બંધ પડી જતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે। અમરનાથ યાત્રા પર જતા પહેલા સરકાર દ્વારા કેટલાક માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યા છે, જે પૂર્ણ થયા બાદ જ અમરનાથ યાત્રા કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। શ્રી અમરનાથજી યાત્રા શ્રાઇન બોર્ડના 20ના રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે। તેમાં યાત્રા કરવા ઈચ્છુક લોકોએ ફોર્મ ભરીને મેડિકલ તપાસ કરાવવી ફરજિયાત છે। જો મેડિકલ તપાસમાં કોઈ તકલીફ લાગે તો તે યાત્રા કરવાની પરવાનગી મળતી નથી। જો કોઈ દર્શનનો લાભ લેવા ઈચ્છુક લોકોને હૃદય અથવા ફેફસા સંબંધિત બીમારી હોય તો તેમણે યાત્રા કરવાનું ટાળવું જોઈએ।